એ ઓ દાદી માં ઓ બેની બા મૈયરમાં મનડું નથી લાગતું. લે માર જીજુને ફોન કરવા દે ને. પેલા કોનો ફોન આવ્યો લાગે? હા લે, આજ મારા હાડીનો ફોન હે, કાજલનો. હાલો. હા જીજુ. હા બોલ ને. જીજુ તમને એક વાત કહું? હા બોલ ને. મારા બાપુને અમે અંધાઈ આવીશ તમારા ઘરે. હે જીજુ હું ત્યાં આવું ને તમે મને હાસવજો પણ. અરે ગાંડી, હું તને સાચું નહીં. તું એક વાર ઘરે તો આવ ખાલી. ને તને ખબર હે ને મેં, બાકી તારી બેન ને કઈ ખબર ન પડવી જોઈએ. તું એ હોય ત્યારે નખરા ન કરી દો. જીજુ એમ તો હું જાજા નખરા નહીં કરું, મારી બેનને થોડી ખબર પડવા દેવાય. સારું લે, તો ધ્યાન રાખજો તું. ને ક્યારે નીકળવાના તમે? આમ જો જીજુ અમે અંદર તૈયાર થઈ ગયા છીએ. આ તો હું બહાર નીકળીને ફોન કરવા આવી. મેં કીધું મારા જીજુ અરે વાત તો કરી લો. હમણાં અમે 10 મિનિટમાં નીકળી જાવ જીજુ. સારું લે, હું તારી બેન ને કહું ને હું તૈયાર થઈ જાઉં. તું આવવાની એટલે મારે તૈયાર તો થવું પડશે ને. હાલ તારી બેન ને કહું રસોઈ બધી કરી નાખે ને તમે ફટાફટ નીકળજો. ને હું નાઈ નાખું ફટાટ. હાલ હો. સારું જીજુ તમે નાઈ ધોઈને તૈયાર થઈ જાઓ. અમે કાંઈ કા આવી સીવી. સારું લ્યો તો જલ્દી નીકળજો. હાલ હું નાઈ નાખું જ તઈ. હા, આ ઘરના કામમાં બાયું અને 12 વાગ્યા સુધી નવરિયું ન થાય અને જણને એમ થાય ઘરે ને ઘરે પડ્યું રહે છે. કેટલું કામ છે હજી. આ હંજવારિયું પોતા કરી તા 12 વાગી જાય. લે શું છે? તું બહાર તો હાલ, પેલા બહાર નીકળ. આ બાયણે જ છે, કઈ અંદર નથી. તું સાનું મુને આ બધું મેલ ને રાંધવાનું તૈયાર કર. મહેમાન આવે છે, મહેમાન. હું નથી રાંધવાની. મહેમાન લઈને થોડા આવતો તો ખવડાવી જાય લોજમાં જા. પણ તું મારી વાત તો સાંભળ. આ સાંભળું છું શું? મહેમાન આવે છે, મહેમાન. પણ એ આવે છે ભલે આવતા, પણ લોજમાં ખવડાવજે. હું કઈ રાંધવાની નથી, નવરીની નથી. અરે રાંધવું પડશે. ના ના નહીં રાંધું, નવરીની નથી કીધું ને. આ ઘરના કામમાંથી ને 12 વાગ્યાથી નવરી નથી થતી. લાને તો ભાઈ ને કીધું એ મહેમાન આવે છે, મહેમાન. એ ભલે આવે, હું નવરીની નથી. 2 દી ને 5 દી મહેમાન લઈને ધોડા આવતા હો તો. પણ ઘર હોય તો ને મહેમાન નું આવે. આ તો હું રાંધી જ નથી દેવાની. જ્યાં ખવડાવ હોય ને ત્યાં ખવડાવો. કા નથી રાંધી દેવું લે. અરે એમ નું હાલે. અરે હાલે કે ન હાલે, મારે કઈ નવરાઈ નથી. કઈ હું કોઈને ખવડાવવા નવરીની નથી. પણ મારી વાત તો સાંભળ. કોણ આવે છે તને પેલા ખબર છે? એ જે આવતું હોય ઈ મારે કઈ જોવાનું થતું જ નથી. મારે એક વાત નથી સાંભળવી. એ ભગવાન, મારે આને કેમ સમજાવી? ઈ મને કોઈ સમજાવ્યું નથી ને સમજાવશે નહીં. મારે સમજવું જ નથી. કા નથી સમજવું. તું સાનું મુની રાંધવાનું કર, રાંધવાનું. મારે જો નથી, મેં ના પાડી ને એકવાર કે મારે રાંધવું નથી. તમારે એવો મહેમાન નો ફડફડી હોય ને તો લોજમાં જઈને ખવડાવજો. એમ? હા. હવે આને મારે શું કેવું? પણ કોણ આવે છે તને ખબર છે? જે આવતા હોય એકવાર મેં કીધું, જે આવતા હોય. મને મારે મહેમાન ગમતા જ નથી. મારા આંગણે મહેમાન જ ન હોવા જોઈએ. પણ ગાંડી સાંભળ તો ખરી. કોણ આવે છે? કોણ? તારા બાપુ ને તારા ભાઈઓ ને મારી હાડી આવે છે. હા, આવું તમારું પેલા નો કહેવાય. જો તો હવે કેવી ટાઢી પડી ગઈ. હમણાં હવે જો જલ્દી રાંધી નાખું અને તમે ગામમાં જાઓ, મીઠાઈ ની લેતા હો. કારણ કે જાદા દીએ મારા આંગણે આવે છે. હારું તું અંદર રાંધ ને તારું હટાડી જાંબુ ને બધી મીઠાશ લેતો હોય. થોડુંક વધુ લઈ લેજો, ઘટવું ન જોઈએ. હા, તારા ભાઈઓ આવે છે એટલે ખવડાય જાંબુ. હું તો ખવડાવું જ ને. લે તારા ભાઈઓ આવે છે ને મારી હાડી હતન આવે છે એટલે મને હરખ ન હોય. એટલે હરખ હોય તો આટલો બધો હરખ હું નથી ભારતી. અને આજ હરખ આટલો બધો કેમ? મારી હાડી આવે મને હરખ ન હોય. તો તમે હને ગામમાં જાઓ, કઈ વસ્તુ ઘટવી ન જોઈએ, ગાંઠ ની વધવી જોઈએ. અરે એની હાટું તો લચકો લઈશ, લચકો. જલ્દી આવજો હો. તા હું પૂરી કરી નાખું. કેરીનો રહ લેતા આવજો. મારા ભાઈ ની આવે છે. બાપુ ને તો કહું, મારા બાપુ ની આવે છે તો. એ બાપુ, હા, એ મહેમાન આવે છે, અહીંયા બેહો, હમણાં આવશે. કોણ આવે છે? મારા બાપુ ની. હે, હારું 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 બાપા, હારું. બેજો, પાણી પીવું છે? હા, આ પાણી ભર દો. કાકા આંધાનો મણાવો. એ ઈ તમે ઉપાધિ કરવામાં આ ઈ તૈયારી થાય છે. એ હારું બાપા. પાણી તો ભરજો. હા, આપું હો હમણાં. આ વેવાય બેઠા અહીંયા. એ રામ રામ વેવાય, રામ રામ. રામ રામ. શું હાલે છે? રામ રામ. આવો બાબુ. હા. આ ભાઈ આ બાજુ તો આવો. જમાઈ જઈને ગયા? ઈ ગયા છે ગામમાં. તમે આવવાના હતા ને એટલે એને હટાણું કરવા મોકલા છે. ના ના, સાચી વાત. કઈ આવવાની તકલીફ નથી પડી ને બાપુ? કાંઈ તકલીફ નથી પડી અમને. બેન મારા જીજુ ક્યાં ગયા છે? ઈ ગામમાં ગયા. તમે આવવાના હતા ને એટલે એને હટાણું કરવા મોકલા. મીઠાઈ ને ઈ લેવા. હે, હા, ઉભા રહ્યો બાપુ, હું ખુરશી નહીં દઉં હો. હાલો હું લેવરો વાળા.
કેટલા વર્ષે આપણે આવ્યા ભલે મોડા આવ્યા પણ આવ્યા તો ખરા ને લે આ વેવાય ફડકે હું બેવું તમારી તબિયત તો સારી છે ને દાદા હા હારી હો બે ભાઈ બે ખુરશી દે લે હું પાણી ભરો બે ના કઈ પડે એવી નથી ને ના ના કાંઈ ન થાય અહીંયા લઈ લે ને અહીંયા મોટા આ બાજુ ભાઈ આ બાજુ રાખી આ બાજુ વાંધો ના, આ બાજુ. બોલો લોટો બેન લઈ લે લોટો એ ભગવાન તડકાના પર हाँ। બહુ તડકો ચૈતર વૈશાખ નો તડકો એટલે બહુ અરે બાપા તડકા તો હાવ અમે આ ખેતરમાં કામ કરી કરીને અમારા માથા દુખવા માંડ્યા અને બેન આ 1 કલાક ઉપર કોઈ રિક્ષાનો નો લે કોઈ ગાડી હેરાન થઈ ગયો ભાઈ આ રસ્તા જેવા તમારા હાલ છે પાણી હા શું બાકી આમ શાંતિ છે ને શાંતિઓ તો વાંધો નહીં હજી નો આવ્યા બોલ આ સમયે આવ્યા એ રામ રામ ક્યાં હતા આજે આ લેવા ગયા તમે આવો ને હરકમાં નરકમાં મેં કીધું મીઠાઈ ને બધું લેતો આવું ને શું આમ તો શાંતિ ને હા શાંતિ હો આ બેટા કાજલ તારા બની વીર્યા રામ રામ તો ન કર્યા કા જીજુ કેમ છો હું વેવાય આંકલા છે ને હાકરા હો તો વાંધો નહીં આંકલા હોવો પડે કેમ આમ તકલીફ નથી પડી ને કઈ ના ના હાલે આવ્યા પછી ને થોડાક થી તકલીફ પડી હતી પણ વી આડાવડા થઈને અરે તને કહું છું કેટલીક વાર છે હજી રાંધવાની એ હવે તમે બધાને લઈ જાઓ હાલો થઈ જ ગયું છે તૈયાર જ છે હાલો બાપુ હાલો હાલો ભાઈ હાલો 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 દેજો હા તૈયાર હવે કઈ ખાવાની ઈચ્છા નથી હવે કઈ બટકું ખાઈ લેવે ભાઈ હે નો હાલે ખાવાની ઈચ્છા નથી થોડું હા તો હાલો હાલો બધો તમે બધા હાલો તમે જમી લો હાલો હું આવું હાલો તમે હાલો હાલો વેવાય હાલો મારા વેવાય ના દાદાજી ભેગા થયા છે ને એટલે હાંચવા પડે હવે એ બાપુ ખેડૂ પાન છે કેટલાક દી હે? હાંસવા પડે કેટલાક દી ખેડૂ પાન છે હવે રોકાઈ ગયો હું રોકાવાનું તો બાનું કરીને આવી છો મારા બાપા ભેગી આ ગળવી આ ખવડાવજે હો તું રે રોકાઈ ગયો હા રોકાવાની શું કહી દીજે હા મારા બાપુને હું કહી દી પછી ખાવાનું પેલા આવશે આ શું ક્યાસ આ એને જમાડ દે હું પછી જમી લઈશ લે સારું લે ઈ પછી રે તું એમ તો મેં તને કીધું ને એમ કીજે તું કાંઈક બાનું કાઢજે હો હા એમ જ કરવું પડશે ને હવે કઈ હા ને તારી બેન ખબર ન પડે હો અરે મારી બેન ને હું ખબર પડવા દઉં સારું લે કઈ મજા આવી ગઈ હો ખાવાની ખાવાની મજા આવી ગયો સારી મજા આવી ખાધું ખાધું ને બેહો 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 વેવાય કેમ ગયા આવી આવો બેહો 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 ખાધું ને ધરે ધરે આ બેન ને કઈ કામ બામ કરે ને હું બારી બારી આટા મારી થી કહ્યું નહીં એટલે બેન એ બેન હવે બેન અમે આટલું બધું ખાઈ લીધું હવે અમે તારામાં નીકળવી હજી અમારે કામ કેટલાય છે થોડીક વાર તો બેહો હવે હવા નાઈને બેઠા છે રોકાઈ જાઓ ભાઈ બેન અત્યારે અમારે મોડું છે હવા નાઈ આટલા વાર તો રોકાણ આવે પણ ઠંડુ બંડુ હજી કાંઈ ના ના બેન હવે ઠંડુ બંડુ ખાઈને જવું છે ઠંડુ પીધું ને ગરમ નો પીધું હતા લગી હાલે બેન અરે ઈ ના રાખો ના ના તાર મારે લેટ લેવાના હોય અત્યારે માવતર અમે ચારક જ આવી આલ્યો આ જમાઈને હું આપું છું હો મહિના ભેગા ના ના અમે બહુ જાજા ટાઈમ આટે પછી લઈ લે લઈ લે ને અને કાજલ તૈયાર થા હાલ ના મારે રોકાવું છે આયા અમે રોકાવા વાળી થામા ને આપડે કેટલાય કામ છે અમારી બેન પાસે હું રોકાવું લે બાપુ નો કાંઈ કામ હોય તો ભલે ને રોકાતી મારે અહીંથી તારે અહીંયા રોકાવું એટલું રોકાય છે પણ તારી બેન ને તારા બનીને હેરાન ન કરતી અને જયારે તારે આવવાનું થાય ને તેથી મને ફોન કરજે અમે કોક તને તેડી જઈશું એવી અને જો કાંઈક શીખામણ થઈ જાય ને કાંઈક રોટલા જે તે કઈ રાંધવાનું બધું શીખવાડજે બાપુ તમે એની ઉપાધિ કરો એને હું બધું શીખડાવી દઈશ હો અને હેરાન ન કરતી કોઈને એને હું બધું શીખડાવી દઈશ ઈ મારી નાની બેન ને એને કાંઈ બાકી નહીં રહે અને કાંઈ તમને હેરાન કરે તો મને ફોન કરજે ના ના ઈ મારી પાસે કાંઈ હેરાન ન કરે મને નો હેરાન લ્યો તારે હાલો એમે જાવી છે એ હારું તમે નીકળો ને વાહન પાછા નહીં હાલો રામ રામ વેવાય હો હો હાજ બિન રહીજો એ હાલો પપ્પા હાલો એ આ પૂગો એટલે ફોન કરજો પાછા એ આવજો આ
હાલ હવે આપણે ઘરમાં જઈએ હાલ. હાલો હાલો હું અહીં બેઠો છો. આ બાપા તમે ખાઈ લીધું અંદર સુઈ જાવ ને. જાઓ અંદર બે જાઓ. આ હજી મહેમાન વહી ગયા તો હજી અહીંયા બેઠા છો. તડકો કેવો છે, ક્યાં જવું વાડી અત્યારે. થોડીક વાર પછી થાકી ગયો પછી એને આમ જાય. તડકો નડે વાડીએ જવામાં તડકે કામ સો હવે બે ઓલી ભેં દોઈ આવું. હા તે દોતી જાતું તું. હાલ હવે કરવી ગઈ જો 5 મિનિટનો મોકો મળ્યો. કાજલ હા શું તું ક્યારુની વાર લગાડતી હતી? ક્યારુની વાર લગાડ. ક્યારનું ઈ વાત જોતી હતી તમારી બેન ક્યારે જાય છે. કાજલ એ કાજલ આ હજી આઈના બેઠા લાગે. આય બેઠો વાડે જવું પણ થોડોક તડકો હળવો પડે ને પછી જાવ. ગરમી તો જો. વાડીએ ત્યાં મજૂર એકલા કામ કરે. હા તે હું જાવ જ છું હમણાં જો. હાલ તે હું નીકળું અને બીજું શું કહું તને, ટિફિન લઈને આવજે તું હો ને. સારું લે હું નીકળું સાર. તો જો હવે આ મેં જોયું નજરે આ ડાયરમાં હે ને કાંઈક કાળું દેખાય ને એવું મને લાગે છે. પણ આને કેમ હું હવે કહી તો શકું નહીં. મારે શું કરવું? એક કામ કરું કે આની માથે હે ને હું ધ્યાન રાખું. એને ન ખબર પડવી જોઈએ કે કાજલને ન ખબર પડવી જોઈએ. કાજલ હા બેન શું કરતી હતી? પૂતી જ બેન. પૂતી હતી. હા. ઘરનું કામ કરી નાખ્યું? હા કરી નાખ્યું. તો આ બેન એક ગોઠે લાલી કરી છે ને એક ગોઠે નથી કરી. એ તો બેન ભૂસાઈ ગઈ છે. ભૂસાઈ ગઈ છે. તાર બંને વાડીએ ગયા છે એમ ટિફિન લઈને જવાનું છે એટલે રાંધવાનું કરવું તો જોઈએ. બેન હું દે આવું. આ તો તું દે બીજું શું હોય. હું વાડીએ ટિફિન દઈ પાછી હાલી આવું. આ પાછું હે ને ટિફિન પાછું ખાઈ લે ને એટલે પછી પાછું લઈને હાલી આવજે ને ત્યાં રોકાવું હોય તો રોકાઈ જાય હાથ લગાડ. હા તો હું એમની ભેગી હાલી આવી હાલે. હા તે વાંધો નહીં. ટિફિન ઘરમાં કઈ જા. હા હો આ કેવું કહેવાય મારું દીકરું. મેં ઓને નિશાન જોયું અને કાજલના હોઠ ઉપર લાલીએ આસી મેં જોઈ. હવે નજરે હું જોઉં ને તો એને કહી શકું, બાકી તો મારે એક કોઈ નહીં કહેવાય નહીં. જો ઓલી મારી બેન આ મારો ઘરવાળો, મારે બે માથે એટલો વિશ્વાસ છે કે એમાં કાંઈ ઘટે નહીં એટલો. પણ હવે હું એક પ્લાન કરું કે કાજલને એકલીને હું વાડીએ મોકલું અને પછી પાછળથી હું જોઉં એને વાડીએ ટિફિન લઈને મોકલું. જે હશે ને એ ખબર પડશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય છે. એ કાજલ હા તાર બંને વાડીએ કેરું ના ગયા ચાલે ભાત દેતી આવ્યો. હા દેતી આવું બેન. હા અને હું સાંજે હાલી આવું શું બને. આ કાંઈક કામ હોય તો કરાવજી. એ હા બેન. હાશ હવે મજા આવી. હવે ત્યાં વાડીએ જાવ ને હવે વાડીએ જ કોઈ હશે જ નહીં. હવે અમને બેને મજા આવશે. લ્યો કાજલને વાડીએ ભાત લઈને તો મેં મોકલી છે પણ વાવ મને જવા દે. ત્યાં હું થાય છે ને એ જ જોવા. એ ખેતરે ભાત લઈને આવતી તીરે, ખેતરે ભાત લઈને આવતી એ મારા વિજયને હાથેથી ખવડાવતી તીરે, મારા વિજયને હાથેથી ખવડાવતી એ મારા મલકના મેના રાણી હળવા હળવા હાલો ને એ મારા રે મલકના મેના રાણી ધીરા ધીરા હાલો ને. વાહ મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો. ખેતરે ભાત લઈને આવતી હતી વિજય તને ખવડાવવા, પણ હજી મને નજરે સાબુત થવા દે તો એ જ માનું. વિજય જીજુ લે આ ભાત તો ઉતારો. તું આવી હે? મને ખબર જ હતી કે તું ગમે તે બાનું કરીને આવવાની જ છો. હે સારું લે બે તમારી બેન ની પાસે બાનું કાઢી મેં કીધું હું જાઉં બેન. તાર બેન અહીંયા પીએ ને જીજુ હવે નો કહેતી હો. હે વિજય રાજ કઈ પછી હા, કાંઈ? હાડી અડધી ઘરવાળી હોય હો. હા હા એક છે તો સમજી લેવાનું. આ બે બેનું એમાં શું થઈ ગયું? હા એમ એ તો મારા જોતો હતા રસગુલ્લા, પણ તારા બાપાએ રે ને દહીં વાળા મને બટકાવી દીધા. નો હોય. હા
આ ભાત લઈને શાંતિથી હાલી કઈ ઉપાધિ જ નથી મારે. ખબર નથી પડી ને કોઈને નથી ખબર પડવા દીધી એમાં હું મુંજાઈ ગયા. તારી બેન નકર હે ને બહુ ઓલી છે હો. મને ખબર મારી બેન ની મને ન ખબર હોય. હે રોકાણી હતી. હા હાટું. હું તો પણ આ જીજુ ને ભાત દેવા આવી હતી. વાહ બેન વાહ. કાઉ બેન એક ઘર રહ્યો ને એ ડાકણે છોડે. બેન હું ભાત દેવા આવી હતી. આ તું ભાત દેવા આવસ મેં મારી નજરે જોયું ઈ ખોટું ઈ હજી મને ખોટી પાડસ ને તું ભાત દેવા આવી. વાહ બેન વાહ. અને મેં દીકરી ગોણે અહીંયા રાખી અને તે મારી માથે જ આવું કર્યું. તને કોઈ ન જડ્યું. તું રોમા તું હારી નથી લાગતી. અને તમે છે ને મેં કેટલો 35 વર્ષનો વિશ્વાસ કર્યો. એ વિશ્વાસ માં અત્યારે વિશ્વાસઘાત કરી. આવું હને કોઈની હે ને કોઈની દીકરી હોય ને ઘરે એની માથે ન કરાય. પણ મેં શું કર્યું હવે? આ હાડી રહી ને હે ઈ માને ને તો ઈ દીકરી સામાન કહેવાય. અને એની માથે એવી નજર બગાડવી ને એ તો કોઈ હરામી હોય ને ઈ નજર બગાડે. આમ જા તારું મોઢું લઈને બે બતાવતી નહીં મોઢું. આ અત્યારે છે ને આ વાત મારા બાપ પાસે જાય ને તો શું થાય એની તમને જરાય વિચાર છે? પણ તું જેવું વિચારે ને એવું નથી હવે. નજરે જોયું અને નથી. પણ અમે અહીંયા ખાતા હતા આવે એમ કહું છું તને. ખાતા હતા તમે? હું નજરે જોઈને આવી. આ નજરે જોઈને આ બધું જોવે છે. આખું દુનિયા જોઈ છે. હવે આને મારે કેમ સમજાવી? નો સમજે એટલે કહું છું જોયેલું ખોટું કરે છે એટલે તો અત્યારે બાયું ને હેરાન થાય છે. આમ જો બેન એક ઘર તો ડાકણે છોડી દી. હવે હું રોજ તું પેલા તને આ ખબર નથી? બેન હવે એવું કોઈ દી આમ જા કોઈ દી ન કરું હું કોઈ દી ન કરી. અને તમે હને જે મારી માથે વિશ્વાસઘાત કરીને એ કોઈ હારી નથી. પણ એવું તું વિચારે ને એવું નથી હવે કડવી. આ નજરે જોયું અને નથી. નજરે જોયું મેં નજરે કોઈની માયની મેં નથી કરી. તારા કડવી વિચાર ખરાબ છે. અમે ખરાબ નથી. તમે ખરાબ નથી તો મને ખબર છે તમે ખરાબ નથી. વિચાર મારા ખરાબ આવ્યા હું ખોટી. કારણ કે હું એક છું અત્યારે. તો તારે શું કરવાની થાય છે? આ કરવાની હતી તમારે. મેં નથી કરી. તો કોઈને એને કરી છે. હા એ તારી બેને કરી છે. પૂછ એને. કડવી મારી ભૂલ થઈ ગઈ. હવે આવું હું નહીં કરું. મને આને ભોળ્યો હતો ને એટલે મારી કીધે ભૂલ થઈ ગઈ. હું તારા હમ ખાઈને કહું છું કે આજથી મારી બેન બસ. બસ હવે તું રાજી? રાજી.